વિશ્વ પ્રસિદ્ધ કચ્છનો રણોત્સવ હંમેશા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે, ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવ નિહાળવા કચ્છ પહોંચી રહ્યા છે, જેને લઈ ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ પ્રવાસીઓની બેદરકારીના કારણે ફ્લાઇટની ઉડાનમાં મોડું થઈ રહ્યું છે. ભુજ એરપોર્ટ પર હાલ 3 ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે, જેમાં 2 ફ્લાઇટ ભુજથી મુંબઈ અને 1 ફ્લાઇટ ભુજથી અમદાવાદ વચ્ચે ચાલી રહી છે. ભુજથી મુંબઈ મુસાફરી કરતા પ્રવાસીઓ ચેક ઇન સમયથી મોડા આવતા ફ્લાઇટની બોર્ડિંગ પ્રક્રિયામાં મોડું થતાં ફ્લાઇટ સમયસર ઉડાન નથી ભરી શકતી, જેના કારણે અન્ય મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. 11 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવની શરૂઆત થઈ રહી છે, જેના કારણે ભુજ એરપોર્ટ પર દરરોજના 500થી 600 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બોર્ડિંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે, ફ્લાઇટના સમયથી 1.5 કલાક વહેલા આવીને ચેક ઇન પ્રોસેસ પૂરી કરવા સૂચના અપાઈ છે, જેથી ફ્લાઇટના ઉડાનનો સમય જળવાઈ રહે.